હેલો એવરીવન. ક્રાફ્ટ ફેક્ટરીમાં અત્યારે હું લોટીને શ્રીફળનો નમૂનો બનાવું છું. તેમાં લોટી તૈયાર થઈ ગઈ છે. હવે શ્રીફળ બનાવવાનું છે. તો શ્રીફળમાં પણ લોટીમાં જે મોટો પટ્ટો તૈયાર કર્યો છે ને હાથી ગોટીનો, એ જ રીતે પટ્ટો કરવાનો. પણ જે ગણપતિ છે ને તેની આજુબાજુ આ રીતે ચેક્સ આવશે સિંગલ, આ રીતે બંને સાઈડ સિંગલ આવશે. પછી એક હાથી આવશે અને હાથી ગણપતિની બંને સાઈડ આવશે અને હાથીની બાજુમાં ગોટી આવશે અને હાથીને ગોટીની વચ્ચે ચેક્સ નહીં આવે. એટલે ગણપતિની બંને બાજુ હાથી અને બે સામાસામી મોઢાવાળા જ આવશે હાથી, આ રીતે આવશે. અને પેલો જે લોટીનો પટ્ટો તૈયાર કર્યો ને તે જ રીતે ઉપર પછી તેની કોર બાંધી લેવાની અને ઉપર જે આ પટ્ટી છે ને એ બનાવવાની હવે શરૂઆત કરીશું. તો જે આ ઢીંગલીવાળી પટ્ટી છે ને તે બનાવીએ. અને આ પટ્ટી જે છે ને તે લોટીમાં જે પટ્ટી છે ને તેના કરતાં એક કડી વધારે મોટી થશે. તો તેની માટે મેં મોતી લીધા છે, એક લાલ, એક પીળું, પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 વ્હાઈટ મોતી લીધા છે. જે લોટીની પટ્ટી છે તેના કરતાં મોટી થશે. હવે લઈશું એક બ્લુ અને 2 વ્હાઈટ મોતી, અને જે 17 મોતી વ્હાઈટ છે ને તેમાં છેલ્લેથી લઈને સ્ટાર્ટ કરીએ તો ત્રીજા મોતીમાંથી સોય કાઢવાની છે. આ રીતે થશે. એટલે ઉપર 3 મોતીથી કોર બાંધવાની છે અને નીચે કોર બાંધવાની નથી. જોઈ શકાય છે આ રીતે થશે. હવે 3 વ્હાઈટ મોતી લઈશું. હવે ગણીને ચોથા મોતીમાંથી સોય કાઢીશું. આ રીતે ચોથા મોતીમાંથી સોય કાઢીશું. હવે લઈશું 3 લાલ મોતી અને ઉપરથી ગણીને પાછા ગણીને ચોથામાંથી સોય કાઢીશું. આ રીતે ચોથા મોતીમાંથી સોય કાઢી લઈશું. હવે લઈશું ફરીથી 3 વ્હાઈટ મોતી અને તે પણ ચોથા મોતીમાંથી સોય કાઢીશું. હવે લઈશું એક પીળું અને 2 લાલ, અને જે છેલ્લું લાલ મોતી છે તેમાંથી સોય કાઢીશું. હવે વળવામાં લઈશું 4 લાલ મોતી અને પીળા પછીનું જે લાલ મોતી છે તેમાંથી સોય કાઢીશું. નીચે 4 મોતીથી વળીશું અને ઉપરની સાઈડ 3 મોતીથી વળીશું, સેમ જે લોટીમાં હતું તે જ રીતે. હવે 2 લાલ અને 1 પીળું મોતી, ત્યારબાદ લઈશું 2 સફેદ અને 1 લાલ મોતી. હવે લઈશું 1 લાલ અને 2 સફેદ મોતી. હવે લઈશું 3 સફેદ મોતી. હવે 1 વાદળી અને 2 સફેદ મોતી લઈને વળીશું, એટલે કે 3 મોતી લઈને વળવાનું છે. એટલે ઉપરનો છેડો થોડો સાંકડો થશે. હવે લઈશું 3 લાલ મોતી. હવે લઈશું 3 પીળા મોતી. હવે 1 પીળું અને 2 લાલ મોતી લઈશું. ત્યારબાદ લઈશું 3 લાલ મોતી. હવે 4 લાલ મોતી લઈને પાછા વળીશું. હવે લઈશું 3 લાલ મોતી. હવે આવશે પીળું, સફેદ અને પીળું. ત્યારબાદ લઈશું પીળું, સફેદ અને લાલ. હવે આવશે 1 લાલ અને 2 સફેદ. હવે 1 વાદળી અને 2 સફેદ મોતી લઈને પાછા વળીશું. હવે આવશે 3 સફેદ મોતી. હવે લઈશું 3 લાલ. ત્યારબાદ આવશે 2 સફેદ અને 1 પીળું. હવે આવશે 3 લાલ. હવે પાછા 4 મોતી લેવાના છે, એટલે 4 લાલ મોતી લઈને પાછા વળીશું. હવે આવશે 1 પીળું અને 2 સફેદ. હવે લઈશું 2 સફેદ અને 1 લાલ.
ત્યારબાદ આવશે એક લાલ અને 2 સફેદ. હવે 3 સફેદ. હવે વળી પાછા 3 મોતી લઈને વળીશું, એટલે કે એક બ્લુ અને 2 વ્હાઈટ લઈશું. હવે આવશે 3 સફેદ મોતી. ત્યારબાદ ફરીથી આવશે 3 સફેદ. હજી પણ નીચે આવશે 3 સફેદ મોતી. હવે આવશે 2 સફેદ અને એક પીળું. હવે આવશે એક લાલ, 2 લીલા અને એક પીળું મોતી. હવે અહીંયાથી કલર બદલાય છે. હવે આવશે 3 સફેદ મોતી. ફરીથી 3 સફેદ. હવે ઉપર સુધી સફેદ મોતી જ લેવાના છે. ફરીથી 3 સફેદ. હજી પણ 3 સફેદ લઈશું. હવે પાછા 3 મોતીથી વળીશું, એટલે કે એક વાદળી અને 2 સફેદ મોતી લઈને પાછા વળીશું. હજી લઈશું 3 સફેદ. ત્યારબાદ આવશે 3 લીલા. હવે આવશે 3 સફેદ. પછી એક પીળું અને 2 લીલા. હવે 4 લીલા મોતી લઈને પાછા વળીશું. હવે આવશે 2 લીલા અને એક પીળું. તો આ જ રીતે સેમ આગળ કરીશું અને અલગ અલગ કલર લઈને પટ્ટી તૈયાર કરીશું. હવે આ રીતે શ્રીફળ લઈશું, જે કપડાથી મઢેલું છે, જે તૈયાર જ મળે છે, તે લઈને જે આપણે હાથી ગોટીવાળી પટ્ટી હતી તે લઈ લઈશું અને આ રીતે આટલે સુધી નીચે લાવીશું. ઉપર ને નીચે ક્રીઝ નહીં રહીને તે રીતે લઈશું. આ રીતે વચ્ચે ગણપતિ, બંને સાઈડ ચેક્સવાળી બ્લુ પટ્ટી આવશે, 2 સાઈડ હાથી આવશે અને એક ગોટી આવશે અને હાથી ગણપતિની સામે સામે આવશે, જે મેં પહેલાં કીધું હતું એ જ રીતે. આવી રીતે ફિટ કરી દઈશું પટ્ટીને. હવે તેના ઉપર આ પટ્ટી લગાવવાની છે, એટલે જ્યારે પટ્ટી થોડી મોટી થાય ને એટલે તેને માપતા જવાની. આ રીતે કલર નાખ્યા છે, તો આ પટ્ટીને માપતા જવાની અને પોરવતા જવાની, અને થોડી માપતા કરતાં થોડી ટૂંકી રહીને એ જ રીતે રાખીશું અને પછી તેનો સાંધો કરીશું. એટલે માપી લઈશું. માપીને થોડી ટૂંકી રહે ને તેટલી મપાઈ ગઈ છે. હવે આ પટ્ટીને જોઈન્ટ કરવાની છે. તો ઉપર એક બ્લુ મોતી લીધું છે શરૂઆતમાં. ત્યારબાદ વ્હાઈટ મોતી લઈશું અને બંને સાઈડ એક એક મોતી લઈને સાંધો કરવાનો, જે પહેલાં મેં લોટીમાં બતાવ્યું છે ને તે જ રીતે છે. જો કલર નજીક નજીક મેચ થતા હોય ને તો એ રીતે કલર લેવાનો, અને જો નહીં થતા હોય ને તો બધો જ વ્હાઈટ લઈ લેવાનો. અહીંયા પર મારે થાય છે મેચ અને આખી ઢીંગલી પૂરી થઈ જાય છે, એટલે અહીંયા ફરીથી મેં વ્હાઈટ લીધું છે. હવે ફરીથી વ્હાઈટ લઈશ. સામે સામી સાઈડ આવશે વ્હાઈટ. હજી પણ વ્હાઈટ આવશે. ફરીથી વ્હાઈટ લાવશે. અને કોઈ પણ ક્વેરી હોય ને કે કંઈ નહીં સમજાતું હોય ને તો સ્ક્રીન પર નંબર આપેલો છે, મને ફોન કરીને પૂછી શકો છો તમે. હજી પણ એક વ્હાઈટ. હવે એન્ડમાં એક લાલ અને એક લીલું લીધું છે. આ રીતે સાંધો તૈયાર છે અને હવે આ રીતે ગાંઠ ચડાવી દઈશું. શ્રીફળમાં લઈશું અને પટ્ટીને નીચે સરકાવીને બંને સાઈડથી મોતીમાંથી સોય કાઢતા જઈશું. અને સાંધો કરવામાં આપણે મોતીનો ઉપયોગ નહીં કરીએ, એમ જ બંને સાઈડથી મોતીમાંથી સોય કાઢવાની છે. આ રીતે દોરો જેટલો નજીક આવતો હોય ને એ મોતીમાંથી લેવાનું. 2 મોતીમાંથી આવતો હોય
તો 2 મોતીમાંથી, નહીં તો 1 મોતીમાંથી સોય કાઢવાની અને સાંધો કરતા જવાનું. જે લોટીમાં કર્યો છે ને તે જ રીતે સાંધો થશે. અને ઉપરની પટ્ટી ને નીચેની પટ્ટીમાં કોઈ ક્રીઝ નહીં રહે ને તે રીતે સાંધો કરતા જઈશું. તો આ રીતે ઉપરની પટ્ટી જોઈન્ટ થઈ ગઈ છે. હવે નીચેની પટ્ટી તૈયાર કરીશું. તો નીચેની પટ્ટી માટે મેં અહીં પર એક બ્લુ, 2 સફેદ અને 2 પીળા મોતી લીધા છે. હવે લઈશું 6 પીળા મોતી અને જે ઉપરનું પીળું મોતી છે ને જે આપણે શરૂઆતમાં લીધા હતા તેમાંથી સોય કાઢવાની છે. આ 6 મોતી લઈને હવે લઈશું એક પીળું અને 2 સફેદ અને નીચેના બ્લુ જે મોતી છે ને તેમાંથી સોય કાઢવાની છે. હવે લઈશું 2 સફેદ અને 1 બ્લુ મોતી. આમાં પણ 3 મોતી લઈને પાછું વળવાનું છે. હવે લઈશું 2 પીળા અને 1 સફેદ. હવે લઈશું 2 પીળા અને 2 સફેદ મોતી. હવે લઈશું 1 વાદળી ને 2 સફેદ. હવે લઈશું 3 લાલ મોતી. ત્યારબાદ 2 સફેદ અને 1 વાદળી. હવે લઈશું 3 સફેદ અને 1 વાદળી. ત્યારબાદ લઈશું 2 સફેદ અને 1 લાલ. હવે આવશે 1 લાલ અને 2 સફેદ. હવે આવશે 1 વાદળી અને 2 સફેદ. ત્યારબાદ લઈશું 4 લાલ મોતી. હવે આવશે 2 સફેદ અને 1 વાદળી. હવે આવશે 1 સફેદ, વાદળી અને સફેદ. હવે આવશે 3 લાલ. હવે 4 લાલ મોતી લઈને પાછા વળીશું. હવે આવશે 1 લાલ અને 2 સફેદ. હવે આવશે 2 સફેદ અને 1 વાદળી. હવે આવશે 2 સફેદ અને 1 લાલ. ત્યારબાદ આવશે 2 લાલ અને 2 સફેદ. 4 મોતી લઈને પાછા વળીશું. હવે આવશે 1 વાદળી અને 2 સફેદ. હવે આવશે 3 લીલા. ત્યારબાદ આવશે 2 સફેદ અને 1 વાદળી. હવે આવશે 3 સફેદ અને 1 વાદળી. હવે આવશે 2 સફેદ અને 1 લીલું. હવે આવશે 1 લીલું અને 2 સફેદ. 3 મોતી લઈને પાછા વળીશું. હવે આવશે 1 વાદળી અને 2 સફેદ. ત્યારબાદ આવશે 4 લીલા. જે ઉપર ઓછો કલર આવ્યો હોય ને તે જ નીચે જાજો કલર લેવાનો.
હવે 2 સફેદ અને 1 વાદળી. હવે આવશે સફેદ, વાદળી અને સફેદ. ત્યારબાદ આવશે 3 લીલા. હવે 4 લીલા લઈને પાછા વળીશું. હવે આવશે 1 લીલું અને 2 સફેદ. હવે આવશે 2 સફેદ અને 1 વાદળી. હવે આવશે 2 સફેદ અને 1 લીલું. હવે આવશે 2 લીલા અને 2 સફેદ. હવે આવશે 1 વાદળી અને 2 સફેદ. હવે આવશે 3 દૂધિયા. 3 દૂધિયા લઈને પાછા વળીશું. બસ આ રીતે જ પછી આગળની પટ્ટી કરવાની. અને શ્રીફળમાં નીચેની સાઈડ 3 મોતી રહે અને હાથીગોટીના પટ્ટાની સાઈડ 4 મોતીથી જે વળ્યા છે એ પટ્ટી રહે, એ રીતે લગાવવાની છે. એટલે પહેલાં માપી લેવાની અને સાઈઝ કરતાં થોડું ઓછું રહે ને તેટલી પટ્ટી તૈયાર કરવાની છે. આ જે 4 મોતી છે તે ઉપર રહે અને જે 3 મોતીથી વળ્યા છીએ તે નીચે રહે. તે આ રીતે કરવાનું છે. તો હવે પટ્ટીને આવી રીતે જોઈન્ટ કરીશું. તો આ રીતે પટ્ટી જોઈન્ટ થઈ ગઈ છે. હવે 4 મોતીવાળો ભાગ ઉપર અને 3થી જે વળ્યા છે તે ભાગ નીચે રાખીને બંને પટ્ટી જોઈન્ટ કરી લેવાની છે. જે પહેલાં કરી છે તે જ રીતે બંને સાઈડથી મોતીમાંથી સોય કાઢવાની અને વચ્ચે મોતી લેવાનું નથી. અને એ રીતે ઉપર જે રીતે પટ્ટી જોઈન્ટ કરી છે તે જ રીતે પટ્ટી જોઈન્ટ કરી લઈશું. હવે આ પટ્ટી જોઈન્ટ થઈ જાય ને પછી નીચેની સાઈડ લેરિયા કરવાના છે. એટલે કોઈ પણ એક જગ્યાએથી એક મોતીમાંથી સોય કાઢીશું અને હવે લઈશું 3 સફેદ મોતી. અને જે મોતીમાંથી સોય કાઢી છે ને તેના પછીના જે 3 મોતી લઈને વળ્યા હોય ને તેના પછી જે ઉપરનું મોતી રહેતું હોય ને તેમાંથી સોય કાઢવાની. હવે ફરીથી લઈશું 3 લાલ મોતી અને તે પણ આ એક છોડીને પછીનું જે મોતી નીકળે ને જે 3 મોતી લઈને વળ્યા હોય તેમાં જે સિંગલ એક મોતી રહેતું હોય તેમાંથી સોય કાઢીશું. આ રીતે જોઈ શકાય છે. હવે ફરીથી લઈશું 3 સફેદ મોતી. હવે જોઈ શકાય છે આમાંથી લીધું છે એટલે પછીનું જે સિંગલ રહેતું હોય ને તેમાંથી નહીં પણ એના પછીનું જે રહેતું હોય ને તેમાંથી સોય કાઢવાની છે. એટલે એક મૂકીને એક મોતીમાંથી સોય કાઢવાની છે. હવે ફરીથી લઈશું 3 લીલા મોતી. એટલે જે દેખાય છે ને આગળનું જે વ્હાઈટ ઉપરનું ટોચ એમાંથી નહીં લઈએ પણ એના પછીનું જે બ્લુ દેખાય છે ને તેમાંથી સોય કાઢીશું. એટલે જે 3 મોતીમાં વળ્યા છીએ 3 મોતી લઈને તેમાં એક કડી છોડીને બીજી કડીમાંથી મોતી લેવાનું છે. હવે ક્યારેક એવું બને કે કોઈ જગ્યાએ વધારે અંતર રહેતું હોય ને તો નજીકના મોતીમાંથી લઈ લેવાના, કડી બનાવી લેવાની. અને જો થોડુંક નજીક રહેતું હોય ને તો પછી પાછું એક કડી છોડીને લેવાનું. એટલે કોઈક જગ્યાએ મોતી નહીં છોડવાનું અને કોઈક જગ્યાએ મોતી છોડવાનું. એ રીતે આખું સર્કલ તૈયાર કરવાનું છે લેરિયા માટે. આગળ મેં એક પણ મોતી નથી છોડ્યું. હવે અહીંયા પણ એક મોતી હું છોડી દઈશ અને પછી 3 પીળા કલરના લીધા છે. હવે 3 સફેદ મોતી લઈશ અને તે મેં આ એક છોડીને પછીનું જે આ લીલું દેખાય છે ને તેમાંથી સોય કાઢીશ. હવે કલરવાળા મોતી લઈશું 3. તો હવે 3 લઈશું વાદળી કલરના. હવે અહીંયા હું મોતી છોડતી નથી, તરતના જ મોતીમાંથી હું લઈ લઉં છું. જે 3 મોતીમાંથી વળ્યા હોય ને તે ઉપર તમને દેખાઈ જ જશે. જે ઉપરની સાઈડ સિંગલ મોતી રહેતું હોય તે મોતી.
હવે લઈશું 3 સફેદ મોતી, તો તે હું એક છોડીને બીજા મોતીમાંથી લઉં છું, દેખાય છે આ રીતે. હવે લઈશું 3 દુધિયા મોતી અને તે પણ એક છોડીને એના પછીનું જે મોતી આવે ને તેમાંથી સોય કાઢીશું. તો આ રીતે કરવાનું સર્કલ, અને ઝાલર નહીં રહે ને તે રીતે કરવાનું. જો ઝાલર રહેતી હોય એવું લાગે તો મોતી છોડતા જવાનું. હવે 3 સફેદ મોતી, હવે આવશે 3 લાલ મોતી, એક કડી છોડીને બીજી કડીમાં મેં લીધું છે. ફરીથી 3 સફેદ મોતી લઈશું. હવે એક મોતી છોડીને આ મોતીમાંથી સોય કાઢીશું. જ્યારે મોતી લઈને એમ થાય ને કે દોરો વધારે દેખાય છે ત્યારે મોતી નહીં છોડવાનું, બાકી જો ચાલી જતું હોય ને તો કડી છોડી દેવાની. આ રીતે એક સર્કલ પૂરું થઈ ગયું. જ્યારે 2 કલર નજીક આવતા હોય ને ત્યારે કોઈ પણ ત્રીજો કલર લઈ લેવાનો, અને એવું થાય કે નથી કડી છૂટે એમ તો નજીકની એક કડીમાં લઈ લેવાનું અને સર્કલ પૂરું કરી દેવાનું. આ રીતે એક સર્કલ પૂરું થઈ ગયું. હવે 3 વ્હાઈટ મોતી લઈશું અને જે લીધેલા મોતી છે ને તેમાં જે 3માં વચ્ચેનું મોતી છે ને તેમાંથી સોય કાઢીશું. હવે લઈશું 3 લાલ મોતી, હવે આ જે લાલ મોતી છે તેમાં ત્રીજું જે લાલ છે ને વચ્ચેનું લાલ, તેમાંથી સોય કાઢીશું. હવે લઈશું ફરીથી 3 સફેદ મોતી, અને જે આગળની જે લાઈનમાં સફેદ મોતી છે ને તેના વચ્ચેના મોતીમાંથી સોય કાઢીશું. હવે આખું સર્કલ આ જ રીતે તૈયાર થશે. આમાં કોઈ મોતી ઓછા કરવાના નથી કે વધારવાના નથી. તો આ બીજું સર્કલ પણ પૂરું થઈ ગયું. હવે ત્રીજાની શરૂઆત કરીશું, અને ત્રીજાની શરૂઆત કરીએ ને નીચે એવું લાગે ને કે ઝાલર પડે છે ત્યારે વ્હાઈટ મોતી છે ને તે ઘટાડવાના છે, કલરવાળા મોતી ઘટાડવાના નથી, જ્યાં સુધી ઝાલર નહીં થાય ત્યાં સુધી. તો અહીંયા પર 3 લીલા લીધા છે મેં, હવે જો અહીંયા જોઈ શકાય છે, આ જો ઊંચા થાય છે ને મોતી, મતલબમાં કે અહીંયા ઝાલર પડે છે, એટલે હવે મોતી ઘટાડવાની જરૂર છે. એટલે હવે વ્હાઈટ મોતી ઘટાડતા જઈશું. એટલે 2 વ્હાઈટ લઈશું અને કલરવાળા તો 3 જ લઈશું. એ રીતે સર્કલ પૂરું કરવાનું છે.
હવે નીચે સુધી પહોંચતામાં 2ની જગ્યાએ 1 વ્હાઇટ મોતી લેવાનું અને કલર પણ 3ની જગ્યાએ 2 પણ લઈ શકાય અને એ રીતે સર્કલ પૂરું કરી દેવાનું. અને ઓછા ઓછા મોતી કરતાં પછી ઘણી જગ્યાએ એવું પણ બને કે વ્હાઇટ મોતી આવશે જ નહીં. જો નજીક નજીક કલર આવી જતા હોય ને તો વ્હાઇટ મોતી લેવાનું નહીં અને સીધા જ કલરવાળા મોતી લઈ લેવાના. કોઈ જગ્યાએ 3 લેવાના, કોઈ જગ્યાએ 2 લેવાના. એ રીતે કરતાં કરતાં લેરિયું પૂરું કરી દેવાનું, ઘટતા જવાના મોતી. છેક નીચે આવતા વ્હાઇટ મોતી આવશે જ નહીં. અહીંયા પણ જોઈ શકાય છે કોઈ વ્હાઇટ મોતી નથી, બધા કલરવાળા છે. હવે છેક નીચે સુધી પહોંચશું ને ત્યારે અમુક કલર પણ કટ કરવાના, એટલે કે કોઈ કલર નજીક આવતો હોય ને તો તે છોડીને એના પછીનો કલર લેવાનો. એ રીતે કરીને અહીંયા સુધી મેં લેરિયું તૈયાર કર્યું છે. જોઈ શકાય છે આટલું લેરિયું તૈયાર થઈ ગયું. હવે થોડું જ્યારે આટલો ગેપ રહે ને પછી કડી પાડી દેવાની ત્યાં, એટલે એકારે 6 કે 7 કોઈ પણ એક કલરના મોતી લેવાના. આ રીતે મોતી લઈને પછી એકાદ 2 મોતી છૂટે ને તે રીતે લઈને પછી કડી પાડી દેવાની અને ગોળ ગોળ કડી પાડી દેવાની, એટલે વચ્ચેનું વ્હાઇટ કાપડ દેખાશે નહીં. હવે ઉપરની સાઈડ લેરિયા કરવાના છે, તો નીચેની જેમ જ તે કોઈ એક મોતીમાંથી સોય કાઢીશું. હવે 3 લઈશું વ્હાઇટ મોતી અને જે સોય કાઢી છે તેના એક મોતી છોડીને પછીના મોતીમાંથી, આ પછીનું બ્લુ મોતી છે તેમાંથી સોય કાઢી લઈશું. નીચેની જેમ જ એક વ્હાઇટ અને એક કલરવાળું એ રીતે કરીને સર્કલ પૂરું કરવાનું છે. નીચે જે રીતે કર્યું તે જ રીતે ઝાલર પડે ને ત્યાં સુધી 3 મોતી જ વ્હાઇટ લેવાના છે. પછી એવું લાગે કે ઝાલર પડે છે ત્યારે વ્હાઇટ મોતી ઘટાડતા જવાના અને પછી છેક ઉપર આવતા વ્હાઇટ મોતી લેવાના જ નહીં અને ખાલી કલરવાળા જ લેવાના. એ રીતે કરીને ઉપરના પણ લેરિયા પૂરા કરવાના છે.
ઉપર ટોચે આવતા કડી પાડી લેવાની છે, જેથી કાપડ વ્હાઈટ દેખાય નહીં. અને હવે આ રીતે લાંબી સર કરવાની છે. તો કોઈ પણ એક જગ્યાએથી સોય કાઢીશું. હવે લઈશું 7 લાલ મોતી, 2 2 4 2 6 અને 1 7, એક વ્હાઈટ લઈશું. ત્યારબાદ લઈશું 7 લીલા મોતી, એક વ્હાઈટ મોતી લઈશું અને એવી રીતે આખી સર બનાવવાની છે. જો દેખાય છે આ રીતે લાલ, લીલું, પીળું, વાદળી, દુધિયા, લાલ, લીલું, પીળું અને વાદળી. છેલ્લે સફેદ મોતી લઈને જ્યાં એનું નિશાન થતું હોય લંબાઈમાં, તે મોતીમાંથી સોય કાઢીશું અને એ એક સરખું બધી જગ્યાએ કરીશું. હવે એક પબડી લીધી છે, તમે કોઈ પણ કલરની લઈ શકો. મેં લાલ લીધી છે અને છેડે 3 સફેદ મોતી લઈશું અને પબડીમાંથી સોયને કાઢી લેવાની છે. અહીંયા 3 પબડીનો ઝુમખો કરવાનો છે, એટલે આ એક પબડી થઈ. હવે સારી રીતે ટાઈટ કરીને ફરીથી હજી એક પણ પબડી લેવાની છે. હવે બીજી પબડી લઈશું અને 3 સફેદ મોતી લઈશું અને સોય પબડીમાંથી બહાર કાઢીશું. હવે ફરીથી એક પબડી લઈશું અને 3 સફેદ મોતી લઈશું. હવે સારી રીતે ગાંઠ વાળીને દોરો કટ કરી લેવાનો છે. તો આ રીતે આ જે સર છે ને તે 2 ફૂલની આ બાજુમાં ડિઝાઇન ઉપર નહીં આવે ને તે રીતે લઈશું. તો શ્રીફળ તૈયાર છે. હવે પછીના વિડીયોમાં ઈંઢોણી બનાવતા શીખીશું. પટ્ટો તો સેમ રહેશે આ જ તે, પણ વધઘટ થશે અહીંયા એ હું તમને બતાવીશ અને ઈંઢોણીનો ચોટલો બતાવીશ. તો જોતા રહેજો ક્રાફ્ટ ફેક્ટરી. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.